માણાવદરમાં સરકારી પ્રાથમિક શિક્ષકોએ મહામતદાન કરીને વિરોધ નોંધાવ્યો હતો, જેમાં ગુજરાત રાજ્યના તમામ શિક્ષક તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવો, સરકાર સાથે થયેલ સમાધાન અનુસાર તારીખ 1/4/2005 પહેલા નિયુક્ત શિક્ષક તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા, 7મા પગાર પંચ મુજબ તમામ પ્રકારના ભથ્થા તથા લાભ કેન્દ્રના કર્મચારીઓની જેમ આપવામાં આવે, ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોના જૂના શિક્ષકની ભરતીના નિયમો સત્વરે બનાવી શાળા બદલાવવાનો લાભ આપવો, નવી પેન્શન યોજનાવાળો શિક્ષકોને 300 રજાના રોકડ રૂપાંતરનો લાભ આપવો, કોન્ટ્રાક્ટ ફિક્સ પગાર યોજના બંધ કરી જ્ઞાન સહાયકની જગ્યાએ કાયમી શિક્ષકની ભરતી કરવી, પ્રાથમિક સંવર્ગની માતૃશક્તિને તારીખ 22/4/2022 ના માતૃત્વ રજાના ઠરાવમાં સુધારો કરી માંગ અનુસાર 1997 થી અત્યાર સુધી તથા હવે જોડાનાર ફિક્સ પગારીને નિમણૂક તારીખથી રજાઓની કપાત ન ગણી ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવો જેવી વિવિધ માંગણીઓ કરવામાં આવી રહી છે। આ મહામતદાનમાં શૈક્ષિક સંઘના પ્રમુખ ભરત કંડોરિયા, ઉત્કર્ષ મંડળના પ્રમુખ હિતેશ મકવાણા, એજ સ્ટાર્ટ શૈક્ષિક સંઘના શ્યામલ શુકલ, ખજાનચી યતિન વસાણી, જિલ્લા ડેલિગેટ કમલેશ મારુ, એજ સ્ટાર્ટ કારોબારી સભ્ય મિત્તલ ગરેજા, જિલ્લા મહિલા ઉપાધ્યક્ષ શીતલ ગોસ્વામી, જિલ્લા મહિલા કારોબારી સભ્ય દીપાવલી ભૂત સહિતની 298 પ્રાથમિક શિક્ષક અને 40 અન્ય કર્મચારીઓએ ઉપસ્થિત રહી મહામતદાન કર્યું હતું। નમસ્કાર મિત્રો, અમે ઘણા સમયથી અમારી માંગણી સરકાર સમક્ષ રજૂ કરીએ છીએ, પરંતુ સરકારશ્રી દ્વારા કોઈ પણ જાતનો હજી સુધી અમને પ્રત્યુત્તર આપવામાં આવેલ નથી। આ અગાઉ પણ અમે ઘણા આંદોલન કરેલા છે। એ આંદોલન વખતે સરકારશ્રી દ્વારા સમાધાનના મુદ્દે અમારી ઘણી માંગણીઓ સ્વીકારવામાં આવેલી હતી, પરંતુ આજ દિન સુધી એમાંથી એક પણ માંગણીનો હજી સુધી પૂરેપૂરી રીતે સંતોષકારક અમને સેટિસ્ફાઈડ આન્સર મળેલો નથી। આથી અમારે ના છૂટકે આ અમારી માંગણીઓ લેખિત સ્વરૂપે બેલેટ દ્વારા સરકારશ્રી સુધી પહોંચાડવા માંગીએ છીએ। આજે અમે તાલુકા મથક ઉપર મોહળી સંખ્યામાં ઉપસ્થિત થયા છીએ અને અહીંયાથી અમારા બેલેટ પેપર છે જિલ્લા, ત્યાંથી ગાંધીનગર મુખ્યમંત્રી શ્રીના કાર્યાલય અમે ઇન્વર્ટ કરાવીશું। હું આપની લોકપ્રિય ટીવી ચેનલના માધ્યમથી સરકારશ્રીને એક સંદેશો પહોંચાડવા માંગુ છું કે મહેરબાની કરી અને તમે અમારી જે વ્યાજબી માંગણીઓ છે એમાં અમને પૂરતો ન્યાય આપો। અમને આંદોલન કરવાની ફરજ સરકારશ્રી ન પાડો। જો હજી અમારી માંગણીઓ સંતોષાશે નહીં તો આગામી 9 તારીખે અમે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ગાંધીનગરમાં એક ધરણા કાર્યક્રમ આપીશું।